ઉદાહરણ નંબર 1 ખૂબ જ અગત્યનો વિડિયો છે. આપણે વિષમતા અને વિષમતાક શોધવાનું છે અને રીત છે કાર્લ પિયર્સનની રીત. આના માટેના સ્વાધ્યાયના બધા જ વિડીયો બનાવી દીધેલા છે, પરંતુ ઉદાહરણ બાકી હતા એટલે ઉદાહરણના પણ વિડીયો આપણે બનાવી દઈએ. સ્વાધ્યાયના વિડીયો ન જોયા તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો. અહીં આપણને હેરફેરના એકમો એટલે કે એક્સ અને એફ આપેલું છે. જ્યારે એક્સ અને એફ આપેલું ત્યારે કેવી રીતના દાખલો એ જોઈ લે અને ત્યાર પછી આપણે બીજા પણ દાખલાઓ જોવાના છે, એટલે એ પણ 1 બાય 1 આવશે. પહેલા તમારે લખવાનું ડી શોધવાનું. એટલે ડી એટલે શું? ડી એટલે એક્સ માઇનસ એ. ડી એટલે શું? એક્સ માઇનસ એ. અને એ આપણે ધારી લેવાનો. એ કયો ધારવાનો? તે જે સૌથી મોટી આવૃત્તિ હોય એમાં, સૌથી મોટી આવૃત્તિ હોય એમાં જે એક્સ હોય એને એ ધારી લેવાનું. એટલે સૌથી મોટી આવૃત્તિ 11, 11 ની સામે એ એટલે 160 ને આપણે ધારી લેવાના. 160 ની સામે તો પહેલા 0 મૂકી દેવાનું. ત્યાર પછી 120 માંથી 160 બાદ કરવાના એટલે -40 આવે. 130 માંથી 160 બાદ કરવાના એટલે -30 આવે. 140 માંથી 160 બાદ કરવાના એટલે -20 આવે. 150 માંથી 160 બાદ -10 આવે. એ જ રીતના આગળ ચાલતા રહેવાનું. 170 માંથી 160 એટલે 10, એમ ક્રમમાં જ છે એટલે એમ વધી જવાના છે. 10, 20, 30 અને 40 જોઈ લેવાના. 200 માંથી 160 એટલે 40 આવે. આ રીતે આપણે ચેક કરીએ તો આપણા દાખલા પર બધા સાચા પડે અને ખૂબ અગત્યનો દાખલો છે. હવે શું કરવાનું? આપણી પાસે એફ પણ છે અને ડી પણ છે, એટલે આપણે શોધી કાઢીએ એફડી. એફડી એટલે બંનેનો ગુણાકાર. શા માટે આ બધું શોધવાનું છે એ ખાસ ધ્યાન આપજો. કાર્લ પિયર્સનની રીત છે, એનું સૂત્ર તમને ખબર હોય તો આપણે આ દાખલા કરી શકીએ, એટલે ખાસ ધ્યાન આપી લેજો. 30 તાલી 90, 20 ચોક 80, પરંતુ આ બધું માઇનસ. 10 50 50, આ પણ માઇનસ. 11 નો 0 સાથે ગુણાકાર એટલે 0. 10 9 90, 20 9 180, 30 6 180 અને 40 એકુ 40. હવે આપણે શું કરવાનું? આ જેટલા ઓછા છે એ ઓછાનો સરવાળો અને આ જેટલા વત્તા છે એ વત્તાનો સરવાળો. આ ઓછા ઓછાનો સરવાળો કરવાનો. 80 90 80 ને 50 આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? ચલો આપણે જોઈ લઈએ. 80 90 80 ને 50, 80 વત્તા 90 વત્તા 80 વત્તા 50 એટલે થાય 300. આ બધાનો સરવાળો કેટલો થાય? 300 થાય, પરંતુ માઇનસ. અને આ બધાનો સરવાળો હું કરી લઉં. 90 વત્તા 180 વત્તા 180 વત્તા 40 એટલે એ બધાનો સરવાળો 490 થાય. કેટલા થાય? 490. આ 490 માંથી 300 ને બાદ કરવાના એટલે આપણને એફડી નો જવાબ મળે, જેને કહેવાય સિગ્મા એફડી. કેટલા આવે? 490 માંથી 300 એટલે 190 આવે. આ એક જવાબ મળ્યો. હવે આપણે શોધવાનું એફડી સ્ક્વેર, કેમ કે આપણે પ્રમાણિત વિચલન પણ આમાં શોધવા પડવાનું છે. એટલા માટે આપણે જે ચોથું ચેપ્ટર હતું ને એ પ્રમાણે બધું શોધવાનું. એફડી સ્ક્વેર એટલે આ બંનેનો ગુણાકાર. ઓછા ઓછા વત્તા, પણ કેવો? ઓછા ઓછા વત્તા, પણ ગુણાકાર કરવાનો છે એટલે ઓછા ઓછા વત્તા થઈ જાય. અને આ બંનેનો ગુણાકાર 8 ચોક 32 ને પછી 2 0, 9 તાળી 27 અને પછી 2 0, 8 દુ 16 અને પછી 2 0, 5 અને 2 0 0, 90 ને એમાં 0 ઉમેરવાનું. 18 દુ 36 અને 2 0, 18 તાલી 54 અને 2 0 અને 4 ચોક 16 અને 2 0. આ બધાનો સરવાળો કરી દે એને સિગ્મા એફડી સ્ક્વેર કહેવાય. ચલો બધાનો સરવાળો કરીએ. 3200 છે, 2700 છે, 1600, ત્યાર પછી 500, 900, 36, 54 અને 16. આ બધાનો સરવાળો કરતા આપણો સરવાળો થાય છે 19,500. ચલો આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણને શેની જરૂર પડવાની? ખાસ તો વિષમતાનું સૂત્ર અને વિષમતાંકનું સૂત્ર એ આપણને આવડવું જોઈએ. તો વિષમતાનું સૂત્ર એટલે શું? વિષમતા એટલે એસકે, એનું સૂત્ર એટલે એક્સ બાર માઇનસ એમઓ. આ કરો તો પણ ચાલે. અને બીજું સૂત્ર પણ તમને ખબર હશે, એસકે બરાબર આગળ 3 લખવાના અને એક્સ બાર માઇનસ એમ. એટલે જ્યારે એમ લખે ત્યારે આગળ 3 નહીં લખવાના, અને એમઓ લખે ત્યારે 3 લખવાના, અને એમ લખે ત્યારે લખવાના. એ જ રીતના જેનું સૂત્ર, જે એટલે વિષમતાંક. વિષમતાંકનું સૂત્ર આપણે પહેલામાં લખીએ એક્સ બાર માઇનસ એમઓ અને છેદમાં એસ. અને આ જે સૂત્ર જે છે
એના માટેનું બીજું સૂત્ર એટલે x બાર માઇનસ m અને છેદમાં s ને આગળ 3. હવે આપણે આ બધા સૂત્રોનો ઉપયોગ કરી શકીએ પણ કોઈ પણ બે નો કરીશું એટલે આ સૂત્ર અને આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને એ રીતે આપણે દાખલો કરીએ. ખાસ ધ્યાન આપજો, તમને એકદમ ઇઝીલી આ દાખલો સમજાઈ જશે. શરૂઆત કરીએ આપણે પહેલા મધ્યકથી. એટલે આપણને શેની જરૂર પડે છે? x બાર અને m. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. x બાર અને mo ની જરૂર પડવાની અને s ની જરૂર પડવાની. એટલે દરેક વસ્તુ આપણે શોધી કાઢીએ. પહેલા શોધીએ x બાર. x બાર નું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fd અને છેદમાં n. એ આપણે ધારેલો યાદ હોય તો એ આપણે ધારેલો 160. એ કેટલો ધારેલો છે આપણે? 160. એટલે અહીંયા લખી દઈએ 160. fd આપણે આવેલા 190 અને n એ 50 છે. અહીંયા c પણ આવે પરંતુ જ્યારે અહીંયા વર્ગવાળી રીત આવે ને ત્યારે c આવે નહીં. ચલો આપણે સરિયા 160 190 ભાગ્યા 50 કરીએ એટલે 3.8 આવે. આ બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને x બાર નો જવાબ મળે, એને કહેવાય 163.8. આ આપણને એક જવાબ મળ્યો. હવે બીજો જવાબ આપણને કયો જોઈએ? mo નો જોઈએ, અથવા આ રીત કરવું હોય તો m નો જોઈએ, પણ આપણે mo વાળી રીત કરીએ એટલે આપણને એક જવાબ જોઈએ mo નો. હવે જ્યારે આ રીત હોય ત્યારે mo બહુ સરળ. mo એટલે બહુલક. મહત્તમ આવૃત્તિ જોવાની. કઈ આવૃત્તિ? મહત્તમ આવૃત્તિ. અને જે મહત્તમ આવૃત્તિ હોય એનું અવલોકન. મહત્તમ આવૃત્તિનું અવલોકન માટે mo બરાબર કેટલા થવાના? મહત્તમ આવૃત્તિ કેટલી? તો મહત્તમ આવૃત્તિ તમે જોઈ શકો 11 છે અને એની સામેનું અવલોકન 160 છે. એનો મતલબ કે mo બરાબર 160. તો કેટલું ઇઝીલી મળી જાય. અને m શોધવું હોય તમારે બધું જ કરવું પડે. ચડતા પેલા આપણે ખબર ને cf શોધવી પડે, બધું કરવું પડે એટલે આ એકદમ ઇઝી થઈ જાય. હવે આપણે વાત કરીએ s. s એટલે પ્રમાણિત વિચલન. કયું? પ્રમાણિત વિચલન. અને પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણને બધી જ વસ્તુ આપણે શોધી કાઢી છે એટલે આપણી પાસે થઈ જશે. સિગ્મા fd સ્ક્વેર છેદમાં n અને સિગ્મા fd છેદમાં n આખાનો વર્ગ. બાર c આવે પરંતુ વર્ગ લંબાઈ વાળી રીત હોય ત્યારે, એટલે કે આ વર્ગ વાળી રીત હોય ત્યારે. ચલો fd સ્ક્વેર આપણી પાસે છે. fd સ્ક્વેર 19,500 છે એટલે અહીંયા લખી દેવાનો 19,500. n પણ છે 50 એટલે એ પણ લખી દઈએ. fd પણ છે 190, ફરીથી n નીચે 50 અને પછી આખાનો વર્ગ કરી દેવાનો. ઓકે, ચલો 19,500 ભાગ્યા 50 કરી દેવાના. 19,500 ભાગ્યા 50 કરીએ એટલે 390 આવે. અને 190 ભાગ્યા 50 કરીએ આપણે અને પછી એનો વર્ગ કરી દેવાનો. 190 ભાગ્યા 50 કરવાના. ચલો પહેલા 190 ભાગ્યા 50 કરીએ. 190 ભાગ્યા 50 એટલે 3.8 આવે. 3.8 અને પછી એ 3.8 નો વર્ગ કરવાનો એટલે 390 માઇનસ 3.8 નો વર્ગ એટલે 14.44 આવે. હવે 390 માંથી 14.44 ને બાદ કરવાના એટલે આપણો જવાબ આવે 375.56. હવે s શોધવા માટે આનું વર્ગમૂળ આપણું કરવું પડે અને વર્ગમૂળ આવે 19.38. કેટલા આવે? 19.8. એકચ્યુઅલી 19.37 પછી પાછળ 9 છે એટલે મેં ડાયરેક્ટ 38 લખ્યા છે. હવે આપણને જે જોઈતું હતું બધું મળી ગયું. પહેલા sk શોધી કાઢીએ એટલે કે વિષમતા. પહેલું આપણે શું શોધવાનું? વિષમતા. એટલે આપણે લખીએ વિષમતા અને એને કહેવાય sk. જે આપણું સૂત્ર છે x બાર માઇનસ mo. x બાર આપણી પાસે છે અને mo પણ આપણી પાસે છે. x બાર 163.8 અને mo છે 160. mo એટલે શું? બહુલક. એટલે મધ્યક અને બહુલક બંને છે. હવે આમાંથી બાદ કરી નાખીએ એટલે આપણો જવાબ આવે 3.8. આ 3.8 શું છે? એ વિષમતા છે અને આ બધી એકમોની વાત કરેલી છે એટલે 3.8 ની બાજુમાં આપણે એકમ લખી દેવાનું. શું લખી દેવાનું? એકમ. હવે વાત કરીએ વિષમતાંક. ચલો વિષમતાંક. વિષમતાંક એટલે એને કહેવાય જે. સૂત્ર આજ મૂકવાનું x બાર માઇનસ mo. ફક્ત છેદમાં એક વસ્તુ મૂકી દેવાની, એને s કહેવાય, જે આપણે શોધેલું છે. બીજું કંઈ જ કરવાનું નથી, ડાયરેક્ટ એને એ જ વસ્તુ કરવાની છે. x બાર એટલે આ બધી જ વસ્તુ છે 163.8
-160 અને છેદમાં 19.38. બસ આટલી જ વસ્તુ છે. ઉપર તો આપણી પાસે છે 3.8 ભાગ્યા 19.38. એટલે જો ચોથું ચેપ્ટર આવે ને ત્રીજું ને ચોથું તો એકદમ ઈઝી થઈ જાય. એટલે જે બરાબર આપણો થઈ જાય. આ એસ કે હતો, હવે આ જે, એટલે જે બરાબર આપણો જવાબ શું આવે? ભાગાકાર કરી નાખે એટલે 0.20 આપણો જવાબ આવે. એકચ્યુઅલી જવાબ 0.19 આવે. 0.19 1 સેન્ટ. પાછળ કેટલા છે? 6. એટલે આપણે એને 20 કરી દેવાના. એટલે ખૂબ સરળ દાખલો કહેવાય. પહેલા આપણે શું શોધવાનું એ ધ્યાન આપજો. દાખલાને ફરીથી એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી આની અંદર થાય નહીં. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજો એક દાખલો આપણે જોઈશું. આભાર.